રાધે રાધે મિત્રો। આપણે જો કાનાને ઉઠાડી દીધા છે તો હવે પાણી પીવડાવી દઈએ। હવે આપણે કાનાને સ્નાન કરાવશું। તો પહેલા આપણે સાદા પાણીથી સ્નાન કરાવી દઈએ। પછી આપણે દૂધને દહીં વડે સ્નાન કરાવી દઈએ। અને પછી પાછું આપણે સ્નાન કરાવી દઈએ સાદા પાણીએ। તો આપણા કાનાએ સ્નાન કરી લીધું અને હવે આપણે રૂમાલ વડે કાનાને લૂછી લઈએ। તો જો આપણા કાનાએ સ્નાન કરી લીધું। હવે આપણે કાનાને કપડાં પહેરાવી દઈશું। અને આ રહ્યા આપણા કાનાના કપડાં। તો ચાલો કપડાં પહેરાવી દઈએ। આપણે કાનાના કપડાં પહેરાવી દીધા છે તો હવે ચંદનનો ટીકો કરી દઈએ આપણે કાનાને। અને પછી આપણે કાનાને પહેરાવશું હાથના કડા। જો આ છે કાનાના હાથના કડા। ને હવે આપણે માળા પહેરાવી દઈએ। અને પછી મુંગટ રાખી દઈએ। અને પછી આપણે વાસળી રાખી દઈએ। જો તો આપણા કાના થઈ ગયા છે એકદમ તૈયાર। તો જો આપણા કાના બેઠી ગયા સિંહાસન ઉપર ને એકદમ બરાબર તૈયાર થઈ ગયા છે। તો કેટલા સરસ લાગે છે આપણા કાના। તો હવે આપણે આ જે કાનાનું પાણી બદલાવી નાખીએ। પાણી આપણે દરરોજ બદલાવવું પડે। તો ચાલો બદલાવી નાખીએ આ પાણી। તો આપણે કાનાનું પાણી બદલાવી લીધું, એકદમ શુદ્ધ પાણી લઈ આવ્યા। તો હવે આપણે તુલસીનું પાન એક નાખી દઈએ અને કાનાને આપણે પાછું એકવાર પાણી પીવડાવી દઈએ। ને આપણે કાનાને તુલસીમાં અર્પણ કરી દઈએ અને ફૂલ પર આપણે કાનાને રાખી દઈએ। અને હવે આપણે કાનાને આરતી કરી લઈએ। કાનાનો દીવો પ્રગટાવી લઈએ। કાનાનો દીવો થઈ ગયો।
હવે આપણે અગરબત્તી પ્રગટાવી લઈએ. તો હવે આપણે કાનાને ધૂપ દઈ દઈએ. તો કાનાને ધૂપ દઈ દીધો. હવે આપણે આરતી કરી દઈએ. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की. તો આપણે જો બધી કાનાનું થઈ ગયું બરાબર. મોર્નિંગ રૂટીન થઈ ગયો ડન. તો હવે આપણે મળીએ પાછા નવા એક વિડીયો સાથે કાલે. ત્યાં સુધીમાં બધીને રાધે રાધે.